નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અયોધ્યા નગરીને શણગારવાનું સૌભાગ્ય વડોદરામાં પ્રાપ્ત થયું છે। આ ભગીરથ કાર્યમાં કોઈ અડચણ ન આવે અને સુંદર નગરી સજે એ હેતુથી વડોદરાથી રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી સ્વેજલ વ્યાસ, ગણેશ ઉત્સવ સમિતિ તરફથી શ્રી જયભાઈ ઠાકોર અને વડોદરા માળી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ માળીના ટીમના માળી સમાજના સભ્યોએ ખાસ મુલાકાત અયોધ્યા નગરીને આપી છે, જેથી તમામ કામોની માહિતી અગાઉથી માળી સમાજના યુવાનો જોડે હેલ્પર તરીકે આવતા તમામ 800 જેટલા રામ ભક્તોને પણ રહે। શ્રી રામ ભગવાનની અયોધ્યા નગરી જ્યારે ફૂલોથી સજાવવાની છે ત્યારે વડોદરા ભાજપ શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા પણ શહેરના દરેક વોર્ડમાંથી 1000 કિલો ફૂલ, ટોટલ 19 વોર્ડમાંથી 19,000 કિલો ફૂલ ભાજપ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા છે। ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા વડોદરા જિલ્લાના 543 ગામોમાં પણ સરપંચોને અપીલ કરવામાં આવી છે કે દરેક ગામમાંથી 100 કિલો ફૂલ શ્રી રામ ભગવાનને અર્પણ કરવામાં આવે, સાથે દરેક ગામમાંથી એક વ્યક્તિ શણગાર કરવા જાતે આવે તેવી વિનંતી કરવામાં આવી છે। અયોધ્યા નગરીમાં પ્રશાસન, તમામ લોકો અને ઉચ્ચ પદાધિકારીઓ ભવ્ય લોકાર્પણની તૈયારીઓમાં 24 કલાક ખડે પગે ઊભા રહ્યા છે। ત્યારે 12 વાગે, રાત્રિના 12 વાગે તેના કલેક્ટર શ્રી અને કોર્પોરેશન કમિશનર શ્રી જાતે આવી મુખ્ય માર્ગો કેવી રીતે શણગારવાના, ક્યાં ક્યાં ડેકોરેશન કરવું અને માહિતી તેમને ગયેલા ટીમને આપેલી છે। 6 મંદિર સહિત હવન કુંડ, હનુમાન ગઢી, રામપથ, લતા મંગેશકર ચોક, મુખ્ય દરવાજો સિવાય મંદિર તરફ આવવા તમામ મકાન, તમામ દુકાન, તમામ રોડ રસ્તા સજાવવાનું ભગીરથ કાર્ય વડોદરાના યુવાઓ કરશે। અયોધ્યા ખાતે આ યુવાઓએ ગુરુજીના દર્શન કરી મંદિર સેવા ટ્રસ્ટ અને પ્રશાસન સાથે મિટિંગ કરી તમામ પ્રકારની માહિતી આપેલી હતી। 800 રામ ભક્તોને અયોધ્યા લઈ જવા અને લાવવા તથા રહેવા માટે, કામ કરવા માટે, જમવા માટે, સાથે ત્યાં અવર જવર માટે વાહનોની વ્યવસ્થા, તમામ કામો માટે માઇક્રો પ્લાનિંગ કરી વડોદરા પરત ફરશે। સાથે રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના તમામ રામ ભક્તોને આ ભગીરથ કાર્યમાં તન, મન અને ધનથી યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે। જય શ્રી રામ। અયોધ્યા નગરીમાં જ્યારે રામલલ્લા વિધિ વિધાનથી જ્યારે બિરાજમાન થાય છે, 550 વર્ષનું જે સ્વપ્ન હતું જે પૂર્ણ થવા જાય છે, તો એમાં આખી અયોધ્યા નગરી સજાઈ રહ્યા છે અને ગર્વ સાથે, અને એક સૌભાગ્ય છે વડોદરા શહેરનું, જેમાં સૌ લોકો ભેગા થઈને કરી રહ્યા છે। આ કોઈ એવું નથી કે ખાલી હું કરી રહ્યો છું કાં તો કોઈ કરી રહ્યું છે, સૌ લોકોનો સાથ છે, બધાનું અંદર યોગદાન છે। જે લોકો પણ હજુ યોગદાન આપવા માંગે છે, વડોદરા શહેરમાં અમે આખા જિલ્લાના 543 ગામ છે, તમામ ગામના સરપંચોને પણ અમે અપીલ કરી છે કે એક ગામમાંથી અમને 100 કિલો ફૂલ પણ મળે તોય અમે આખી અયોધ્યા નગરીને સજાવવામાં મદદરૂપ થઈશું। એમના ગામમાંથી એક વ્યક્તિને પણ અમે અહીંયા લાવીશું અને એ લોકોને રહેવા, જમવા, ખાવા, આવવા જવાની બધી વ્યવસ્થા સાથે આ સુંદર કાર્યમાં સહભાગી થાય। સાથે અમારા વડોદરા શહેરના કોર્પોરેશનના અમારા વિજયભાઈ શાહ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમને પણ રજૂઆત કરી છે। અમે એમનો આભાર પણ માને છે કે અમે તરત જ અમને એવું કીધું કે ભાઈ અમે તમામ જિલ્લામાં, તમામ વોર્ડમાંથી 1000 કિલો ફૂલ તમને આપીશું। એટલે 19,000 કિલો તો અમારા વિજયભાઈ શાહે ફૂલ આપવાની એ કર્યું છે। સાથે સૌ લોકો, હજુ જે લોકોને એ છે કે અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કંઈ આપતા હોય, તમે 5 કિલો ફૂલ પણ આપશો ને તો એ 5 કિલો અહીંયા લાવીને અમે સજાવવાનું 800 યુવાનોને અહીંયા લાવીને રહેવા, જમવાની સાથે બધી જ વ્યવસ્થા સાથે, અને આમાં નિઃશુલ્ક છે, જેને પણ આવવું હોય એ અમારી સાથે આવી શકે છે। ખાલી 100 કિલો ફૂલ કોઈ પોતાના તરફથી વેટ કરે, બસ એવી એક અપીલ છે। હજુ ઘણા બધા દિવસ બાકી, હવે થોડોક જ સમય બાકી રહ્યો છે, બહુ ટાઈમ પણ નથી, તો આપ સૌ લોકો ભેગા મળીએ અને સૌ લોકો ભેગા મળીને આખું શહેર ભેગું થઈને આખી અયોધ્યા નગરી સજાવે, એવા એક અમારી આપ સૌને અપીલ છે અને વિનંતી છે કે સૌ લોકો ભેગા થાય, જેનાથી જે કંઈ મદદ થતી હોય એ મદદ કરે અને આપણે સૌ લોકો ભેગા થઈને આખી અયોધ્યા નગરી સજાઈશું અને અદભુત દિવસ આખું વિશ્વ નિહાળશે। એનો શ્રેય કંઈક ને કંઈક વડોદરા શહેરના યુવાનોને અને વડોદરા શહેરના જે દાતાઓને થશે। જય શ્રી રામ। જય શ્રી રામ। શ્રી રામનગરી અયોધ્યાની અંદર આજે અમે વડોદરાથી માળી સમાજના જે આગેવાનો છે તેઓ, સ્વેજલભાઈ વ્યાસ અને અમારી સાથે જે ટ્રાવેલિંગની અંદર જે અમને સહયોગ કરવાના છે એવા લોકોની એક ટીમ આજે એક માઇક્રો પ્લાનિંગ માટે અહીંયા આગળ અયોધ્યા નગરી આવી હતી। કયા રોડ, રસ્તા, કયા મંદિરો સજાવવાના છે એ તમામ માહિતી પ્રશાસનની સાથે અમારી મિટિંગ થઈ ગઈ અને તમામ વસ્તુની પૂરેપૂરી ધ્યાન રાખી અને કેવી રીતનું આયોજન આગળ કરવાનું છે એના માટે અમે ખૂબ જ તત્પર છે ને આયોજનની માટે જે તૈયારીઓ માટે અત્યારે અમે ભાગરૂપે આવ્યા હતા। અને પ્રભુ શ્રી રામનું જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ જ સુંદર રીતે આખી અયોધ્યા નગરી સજે, એ જ પ્રભુને અમે શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી